હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ ગણિતનું 2025માં પ્રશ્ન ચોથાનો ક લઈશું। એમાં શું કે નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ શોધો। તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે, તો આપણે એના ક્ષેત્રફળ શોધવાનું છે। ક્ષેત્રફળ એટલે શું એ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે અંદર આકૃતિએ રોકેલ જગ્યાને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ। તો અહીંયા આકૃતિએ કેટલી રોકેલ જગ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ તમને ત્રાંસી છે, એટલા માટે કેટલાક અડધા ખાના છે અને કેટલાક આખા ખાના છે। તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા આખા ખાના માટે એકડો લખેલો છે અને અડધા ખાના માટે મેં 1/2 લખેલું છે। તમારે આ રીતે ગણતરી કરશો તો તમે કરી શકો છો। તો સૌથી પહેલી આકૃતિ લઈશું, એમાં કેટલા આખા ખાના છે તો ગણીશું આપણે 1 2 3 4 5 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28 29 30 31 32 33 34 તો આખા ખાના 34 છે। તો આપણે અહીંયા જવાબમાં લખીશું પહેલાં ક્ષેત્રફળ તો કે 34 ગુણ્યા 1 કરીશું। ચલો અડધા ખાના ગણીએ તો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 તો અડધા ખાના કેટલા છે? 14 છે। તો કે 14 ગુણ્યા 1/2 કરીશું। ચલો 34 એકા 34 વત્તા 14 ગુણ્યા 1 એટલે કે 14 એકા 14 ભાગ્યા 2 તો 14ના અડધા કેટલા થાય? તો કે 7। તો કે 34 વત્તા 7 તો કેટલા થશે? 41 ચોરસ એકમ એ આપણો જવાબ રહેશે। હવે આપણે બીજો લઈશું, એમાં આપણે પણ આખા ખાના મેં અહીંયા લખેલું જ છે। વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે કોઈ બી આકૃતિ પરીક્ષામાં પૂછાય તો આ રીતે આખા ખાના માટે એકડો અને અડધો ખાના માટે 1/2 તમારે લખી નાખવાની રહેશે। પછી તમે ગણતરી કરશો તો તમને સૌથી સહેલામાં સહેલી ગણતરી પડશે। ચલો આપણે અહીંયા પણ આખા ખાના ગણી લઈશું, કેટલા છે તો ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 તો 25 છે। તો અહીંયા લખીશું કે 25 ગુણ્યા 1 વત્તા ચલો અડધા ખાના કેટલા છે? તો અડધા ખાના માટે આપણે ફરીથી ગણતરી કરીશું। તો અડધા ખાના ગણીશું તો કે 1 2 3 4 5 6 7 8 9 10 10 કેટલા છે? અડધા છે। તો અહીંયા મેં લખેલું છે 10 ગુણ્યા 1/2। ચલો તો 25 ગુણ્યા 1 તો 25 એકા 25 વત્તા 10 એકા 10 ભાગ્યા 2 એટલે 10ના અડધા કેટલા થાય? 5 તો 25 વત્તા 5 તો કેટલું થશે? 30 ચોરસ એકમ આપણો જવાબ આવશે। હવે આપણે ત્રીજો લઈશું વિદ્યાર્થી મિત્રો। ચલો ત્રીજામાં પણ આખા ખાના ગણી લેશું, કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 કેટલા વિદ્યાર્થી મિત્રો આખા ખાના છે? તો કે 15 છે। તો આપણે અહીંયા લખીશું ત્રીજામાં તો કે 15 ગુણ્યા 1। ચલો અડધા ખાના વિદ્યાર્થી મિત્રો આપણે ગણી લઈશું। તો અડધા ખાના કેટલા છે? તો કે 1 2 3 4 5 અને 6 કેટલા છે? અડધા ખાના 6 છે। તો મેં અહીંયા લખેલું છે વત્તા 6 ગુણ્યા 1/2 1/2 મતલબ અડધો। ચલો હવે આપણે ગુણાકાર કરીશું અને સરવાળો કરીશું। તો 15 એકા 15 વત્તા 6 એકા 6 એટલે કે 6 ભાગ્યા 2 તો 15 વત્તા 6ના અડધા કેટલા થાય? તો કે 3 તો કે 15માં 3 ઉમેરે તો કેટલો જવાબ આવશે? 18 ચોરસ એકમ આપણો જવાબ રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો દાખલો લઈશું। ચોથા દાખલામાં પણ આપણે સૌથી પહેલાં આ રીતે આખા ખાના માટે 1 અને અડધા ખાના માટે 1/2 લખી નાખવાનું રહેશે। કેમ આપણે આવું લખવું પડે? કારણ કે આપણને સૌથી સહેલું પડે એટલા માટે। ચલો અહીંયા આખા ખાના કેટલા છે આપણે ગણી લઈએ। તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 39 40 41 42 43 44 45 46 47 48 વિદ્યાર્થી મિત્રો અહીંયા આખા ખાના કેટલા છે? તો કે 48 છે। તો અહીંયા લખીશું સૌથી પહેલાં ક્ષેત્રફળ બરાબર તો કે 48 ગુણ્યા 1 વત્તા ચલો હવે આપણે અડધા ખાના ગણી લઈએ। તો કેટલા છે અડધા ખાના? તો એક ડાબી બાજુ છે અને એક જમણી બાજુ। તો ચલો આપણે ગણીશું તો કે 1 2 3 જમણી બાજુ કેટલા છે? તો કે 4 5 અને 6 તો 6 છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું વત્તા 6 ગુણ્યા 1/2। ચલો હવે 48 અને 1નો ગુણાકાર કરીશું તો કે 48 એકા 48 આવશે। તો કે 48 વત્તા 6 એકા 6 પણ 6 નીચે 1ની નીચે 2 છે એટલે કે 6/2 આપણે લખવું પડશે। તો ચલો 48 વત્તા 6 ભાગ્યા 2 એટલે કે 6ના અડધા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 3 થાય છે। તો કે 48 વત્તા
3. ચલો 48 3 ઉમેરો તો કેટલા આવે છે જવાબ? તો કે 51 ચોરસ એકમ એ આપણો જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.